નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લાંબા સમયની જે માંગ હતી તેનો આખરે અંત આવ્યો છે. ફિક્સ વેતનની સેવાને હવે સળંગ ગણવા બાબત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નોકરી હવે સળંગ ગણાશે, પરંતુ ઓપીએસનો લાભ આપવામાં આવશે નહીં તેવું કહેવામાં આવી રહ્યું છે. ફિક્સ વેતનની સેવાને હવે સળંગ ગણવા માટે સહમતિ આપવામાં આવી છે. ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિના લાભો માટે ગણતરી પણ કરવામાં આવશે. આશ્રમ શાળા અને ઉત્તર બુનિયાદી શાળામાં ફિક્સ વેતનથી સેવાને હવે સળંગ ગણવામાં આવશે. વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાતમાં આશ્રમ શાળા અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓમાં ફરજ બજાવતા કર્મીઓની ફિક્સ વેતન હેઠળની નોકરીને સેવા વિષયક લાભો માટે સળંગ ગણવા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગે નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ ફિક્સ વેતનનો કાર્યકાળ સળંગ સેવામાં ગણાશે, પરંતુ તેનાથી જે કર્મચારીને હાલમાં નવી પેન્શન સ્કીમ એનપીએસ હેઠળ લાભો મળતા હશે તેને જૂની પેન્શન સ્કીમ ઓપીએસ હેઠળ લાભ મળશે નહીં તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. વિભાગના ઉપસચિવ ધર્મિષ્ઠા વસાવાની સહીથી મંગળવારના રોજ એક મહત્વપૂર્ણ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં આશ્રમ શાળા અને ઉત્તર બુનિયાદી શાળામાં ફિક્સ વેતનની સેવાને હવે સળંગ ગણવાની મહત્વની વિગતોની જાણકારી આપવામાં આવી છે. આ પ્રસિદ્ધ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત આશ્રમ શાળાઓમાં નિમણૂક પામેલા વિદ્યા સહાયકોની ફિક્સ પગારના સમયની સેવાઓને બઢતી પ્રવર્તા ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિ સમયે નિવૃત્તિના મળવાપાત્ર લાભો માટે સળંગ ગણવામાં આવશે. આવી ગણતરીમાં પગાર બંધાણી થાય તો નક્કી થતા પગારનો ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખ સુધીના સમયગાળા માટે કોઈ પણ તફાવત અર્થાત એરિયસ, રોકડ કે અન્ય કોઈ પણ રીતે મળવાપાત્ર રહેશે નહીં. એટલું જ નહીં, કોઈ પણ પ્રકારના ઇજાફા ગણતરી કે નોશનલ હેતુ માટે પણ આ ઠરાવ ધ્યાને નહીં લેવાય. માત્ર પ્રમોશન અને ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિના લાભો માટે જ ફિક્સ પેના 5 વર્ષના સમયને જ સળંગ સેવામાં ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણયથી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં આવેલી આશ્રમ શાળામાં ફરજ બજાવતા મોટી સંખ્યામાં કર્મચારીઓની સિનિયોરિટી વધતા લાભ મળવાપાત્ર રહેશે. ધન્યવાદ.